તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે સવારમાં પૂગ્યા છીએ વાડીએ ને વાડીએ આજ બોલાવવાની છે જીરું પાડવામાં બાકાજી. તો સૌથી પહેલા સૌને જય શ્રી રામ. અને હવે વ્લોગની શરૂઆત કરી. તો આ છે આપણી વાડીના સીના અને બાજુમાં છે જીરું, જ્યાં થોડું ઘણું જીરું લઈ લીધું છે ને હવે લેવાનું એ હેઠે જીરું. એમાં આપણે અત્યારે બાકાજી ઝીણી બાકાજી બોલાવાની છે. તો મારા વિડીયોમાં બનાવી ગયો. આ લીધેલું જીરું છે એમાં આવી ગયો છે રોગ, જે કાળિયા નામથી રોગ કહેવાય છે. એ આવી ગયો છે એટલે જો આ બધું જીરું સુકાઈ ગયું છે, તમને દેખાતું થશે. હેઠે પણ રોગ આવી ગયો છે. ઓન જીરું હરખા પાચ્યું નહીં. જો તમને દેખાડો કેવો કાળું કહેવાય. જો જીરું કાળું પડી ગયું છે, એવું થઈ ગયું. જોવો તમે, આવું કંઈક જીરું થઈ ગયું બધું. ને રોગ એક પ્રકારનો આવી ગયો છે અને હજી જીરું થાય એવું હતું ને ઓણ થયું નહીં. अब क्या करे, कम बेक अब होगा नहीं जीरा में से, अब कम बेक होगा सिर्फ चना में से. તો આપણે અત્યારમાં આવે હારવાર બાકાજી કે બોલાય નાખ્યું જીરું કાઢવામાં, એટલે કે લેવામાં. આપણે આ સાચી કરવાની અત્યારે આપણા હાથે શુભ શરૂઆત. તો ચલો શરૂ કરે. હાથમાં મોજા બોજા પહેરીને થઈ ગયા છે રેડી અને બાકાજી બોલાવવાની છે ફૂલ. દેખો એવી રીતના ઉંબળવાનું હોય. મિત્રો આપણે સવારમાં આવી ગયા હતા બાકાજી કી બોલાવવામાં. નાની મોટી કરીને ઝીણી નાની બાકાજી કી બોલાવી નાખી. અને જો સવારતા બપોર થયું અને ખરો તડકો થઈ ગયો છે અને આટલું જીરું લેવાનું છે. તો આપણું થઈ ગયું છે હવે પૂરું, એટલે કે આપણે થાકી ગયા છીએ ને હવે જઈશું આપણે ઘર તરફ. બપોર પછી આપણે સ્નાન કરી નીકળી ગયા છીએ ઘરની બહાર નીકળીને જોયું તો આમ જો માણા આમ જો ક્યાં ટીંગાણા. એલા હેઠાર્યો મારે ધાવું પાડી દઈશ. જો ભાઈબંધે મંગાવી નાખીએ મફતની ગુલ્ફી. તો આપણે મફતનું મૂકતા જ નથી, આપણે ખાઈ જ નાખવાની. તો ગુલ્ફી લાવો એટલે મારે હાટો. હા ભીખ મંગ્યા નહીં હે, એક જ ખાવાનું શરૂ કરી દીધું છે. લેવાની હા તમારો વારો આવે ગુલ્ફી લેવાનો. તો આપણા ભાગમાં એક છેલ્લી ગુલ્ફી હતી, જેને ખબર એનો ખૂબ ખૂબ આભાર. તો બપોર પછી હું બાઈન ગાડીએ પૂજી ગયો છું વાડીએ. જો ગાડી બાઈન છે તોય હાલી આવે છે ને પૂજી ગયો હું વાડીએ. તો આપણે અહીંયા નાખવાની એ ઢોરાને નીન આવતા ને વેજત આપણને આવકારો આપી દીધો છે. અમે આવી ગયા છીએ તમને ભોજન કરાવવા માટે. તો તમારે પેલા નીન લેતો આમથી આપણે લેવાની છે નીણ. ઘઉંની બાજુમાં ઉલકુની સાઈડ નીણ વાવી હતી, કાઢી નાખી છે. આપણે ત્યાંથી નીણ લઈને પૂળા વાળી પછી એમને ભોજન કરાવવાનું છે, એટલે કે નીણ નાખવા આવ્યા છીએ આપણી વાડી. તો આપણે જાહેર વાડામાં ધમા બગડતા કરતા પૂજ્યા છીએ અને આ પાળિયામાંથી લેવાની છે આપણે જાહેર. અને આમાંથી અત્યારે વાળવાના છે આપણે પૂળા. તો પૂળા વાળવી નાખવી, 2 પૂળા વાળવાના, જાજા નહીં વાળવાના. તો પૂળા વાળતા આપણને આવડતા જ નથી, પણ જેવા તેવા તો વાળી નાખવી. જે લગન ઝૂંપડિયા પૂજી જાય એવા પૂળા વાળવાના છે આપણે. જેવા તેવા પૂળા વાળવેલા છે અને ખંભે વતન નાખી દીધા છે. અને હવળે હેલા જેવી આપણે ઝૂંપડી બાજુ. તે પેલા આપણા ઘઉં જોઈ જો ફૂકાવા આવી જાય છે. હવે થોડાક જ દિવસમાં અહીંયા આવશે કટર ઘઉંને કાપવા. આપણે હાથે વઢાય એવું તો ભેગું થાય એવું નથી, એટલે કટરને બોલાવવાનું છે. મસ્ત મજાની નીંદ નાખી દીધી છે ને હવે પૂગી ગયા છે આપણે ગાજરના કેરે. અહીંથી લઈ જવાના આપણે થોડા ઘણા ગાજર, કારણ કે આપણે કોઈ દી ગાજરનો હલવો ખાધો નથી. આ ટ્રાય કરશું કદાચ સન જો ઘરેથી બનાવે તો. હકર આપણે નખા ખાઈશું ગાજર. તો ઉંબળી જોઈ ઉંબળા છે કે નહીં. टूट गया साला, दूसरा अब ले गए हम.
ये अभी टूट गया और हम गोते गए अब कोस लेने આપણે ગાજર કાઢશું કારણ કે આપણે ઉમળે તો મેળ થયો નહીં. તો ગાજર ખોજીને આપણે આવી ગયા છીએ આપણી ઝૂંપડીએ. અને હવે આ નહીં કહેવાય, આ લોદર. શું કહેવાય? લોદર. એની હવે આપણે ઢોરા નાખી દેવાના છે. લોદર તોડીને ખાલી આપણે ગાજર લઈ જવાના છે. આને કહેવાય લોદર. લોદર ગાજરના લોદર નાખી દીધા છે ઢોરા અને એની ખાવા મીના છે. તો વાડી આપણે ઢોરાને નીન પાણી કીને નાખ્યા છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો ચલો ઘરે જતા પહેલા એક તમને વાત કહેતો જાઉં. એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખો. એક લાઈક પણ કરતા જજો અને તમારા આડોશી પાડોશી બધાને કહી દેજો કે આના વિડીયો જોજો. હવે ઘરે જવાનું છે. વાડીથી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવતા સાથે હાંજ પડી ગઈ છે. જો દેશમી ગયો છે. આપણા મકાનનું કામ પૂગ્યું છે એટલે બધા બીમ ભીડી ગયા છે. પ્લેટો એક ઘરમાં ફિટ થઈ ગઈ અને બીજા ઘરમાં બાકી. તો થોડાક દિવસમાં આપણું ધાબુ થઈ જશે રેડી.